નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનના વિરોધનો રેલો પહોંચ્યો જામનગર જિલ્લાના કાલાવડ સુધી. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આજે ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદારને આપ્યું આવેદનપત્ર. બોડી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો આજે પહોંચ્યા હતા. કાલાવડ મામલતદાર કચેરીએ પોલીસ બંદોબસ્ત વચ્ચે ક્ષત્રિય સમાજના આગેવાનોએ કરી મામલતદારને રજૂઆત. રાજકોટના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિરોધમાં જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં સમગ્ર રાજપૂત સમાજે મામલતદારને આવેદનપત્ર રજૂઆત કરવામાં આવી હતી. રૂપાલા દ્વારા રાજપૂત સમાજની બહેનો દીકરીઓ ઉપર ટિપ્પણી કરી નીચા દેખાડવાનો પ્રયાસ કરેલ છે, જેથી સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી છે. આ દેશ માટે થઈને રાજપૂત સમાજે હંમેશા બલિદાનો આપ્યા છે, તેનો ઇતિહાસ છે. એવા સમયે શિક્ષક કક્ષાના વ્યક્તિએ આ પ્રકારના રાજપૂત સમાજના વિરોધમાં મત માટે જાહેરમાં પ્રવચન આપે તે દુઃખદ બાબત છે. ક્ષત્રિય સમાજે અનેક બલિદાનો આપ્યા છે. તેઓએ સ્પષ્ટ જણાવ્યું હતું, રાજપૂત સમાજ ભાજપના વિરોધમાં નથી, પરંતુ પરસોત્તમ રૂપાલાના ઉચ્ચારણના વિરોધમાં છે. આ કોઈ પણ સંજોગોમાં સાખી લેવામાં નહીં આવે. આવેદનપત્ર આપવામાં બોડી સંખ્યામાં ગામે ગામના સરપંચો સહિત ક્ષત્રિય સમાજના આગેવાનો, ભાજપ સમર્થક આગેવાનો પણ જોડાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ક્ષત્રિય સમાજના આગેવાનોએ કરી મામલતદારને રજૂઆત. JKS ન્યૂઝ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર. જય માતાજી. હું શ્રી દોલતસિંહ જાડેજા, શ્રી રાજપૂત કરણી સેના પ્રદેશ અધ્યક્ષ ગુજરાત. આપ સબ જાણો છો કે પાછલા દિવસોમાં જે આપણા કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ જે શ્રી ક્ષત્રિયોના હિસ્ટ્રી વિશે જે વાણીવિલાસ કરેલ કે ક્ષત્રિયો અંગ્રેજો સાથે જે બેટી અને રોટીનો વ્યવહાર કરેલ, જે તદ્દન ઇતિહાસથી વેગળું છે. આજ સુધી કોઈ એવા ઇતિહાસમાં ક્યાંય એવું નથી, એવો કોઈ પ્રૂફ નથી કે ક્ષત્રિયોએ રોટી અને બેટીનો વ્યવહાર કરેલ છે. એના વિરોધમાં જે સ્વયંભૂ વિરોધનો જે જ્વાળો ભપકે છે, એના અનુસંધાને આજે શ્રી કાલાવડ ખાતે અમારી શ્રી રાજપૂત કરણી સેના તથા સમસ્ત ક્ષત્રિય સમાજની સમસ્ત સંસ્થાઓ એના વિરોધમાં અમે મામલતદારશ્રીને આવેદન પાઠવીએ છીએ અને અમારો સખત વિરોધ છે. જ્યાં સુધી પુરુષોત્તમભાઈ રૂપાલાની રાજકોટ બેઠક નહીં પણ પૂરા ગુજરાતમાં ક્યાંય પણ એને ટિકિટ ન આપવામાં આવે. આવા વ્યક્તિઓને આમાં રાજકારણમાં રેગ્યુલર રાખવાથી એનું તો નુકસાન કરશે, સાથે ભાજપનું પણ નુકસાન થઈ રહ્યું છે. અમારી માંગ એ છે કે આવા માણસને જલ્દી દૂર કરે અને આનું સમાધાન કરે અને ક્ષત્રિયોના રોષને યોગ્ય ન્યાય આપે. જય માતાજી, જય ભવાની. મારું નામ કાંતુભા સ્વરૂપા જાડેજા, મારું ગામ ધ્રાફા. હાલ હું ગુજરાત રાજપૂત કરણી સેનાનો પ્રભારી છું. એ ઉપરાંત જામનગરની જેટલી રાજપૂત સમાજની શાખા છે, તમામ શાખા સાથે જોડાયેલો છું. મારી અમિત શાહજીને અને નરેન્દ્ર મોદીભાઈને ખાસ વિનંતી છે કે જ્યારે પાંડવોને માત્ર 5 ગામનું કૌરવોએ ઘૂંટડો નહોતો ઉતાર્યો, એના માટે કુરુક્ષેત્ર થયું હતું. એવી રીતે જો કદાચ આ સરકાર એક રૂપાલાની ટિકિટ કાપવા નહીં માગે તો કુરુક્ષેત્રની રાજપૂત સમાજની તૈયારી છે. અને પાડિયા થઈ ગયા, રજવાડા દઈ દીધા, જૂની વાત થઈ ગઈ. હવે તો રાજપૂત સમાજ પાડિયા કરવા તૈયાર છે અને પાડિયા થવાય તૈયાર છે. આ રાજપૂત સમાજ ની ધર્મની લડાઈ છે, બેનો દીકરીઓ માટે લડાઈ છે. અને રાજપૂતો તમે જાગો, અને તમે નહીં જાગો ને તો મારી મા બહેનું છે ને તમને ઘરમાંથી બહાર મૂકી અને રણભૂમિમાં મોકલશે. માટે રણભૂમિની તૈયારી કરો. યુદ્ધ જ કલ્યાણ. ભગવાન જો રૂપાલા સાહેબની ટિકિટ ન કપાય તો રાજકોટની અંદર આપણું રાજપૂત આખા ગુજરાત રાજપૂત સમાજની મહારેલીનું આયોજન છે. અને એની અંદર ઓછામાં ઓછા 5 થી 10 લાખ રાજપૂતો અને રાજપૂતાણીઓ ભેગી થવાની છે. અને બીજું કે નરેન્દ્રભાઈ, વિચાર કરો કે ખાલી રાજકોટની સીટ પૂરતી વાત નથી. તમે નક્કી કરેલા ઉમેદવારોને પૂછો કે તમને કયા વિસ્તારમાં કેટલા રાજપૂત સમાજનું વોટિંગનું નુકસાન પહોંચે છે. રાજપૂત સમાજે નહીં લડવું પડે. હવે ઉમેદવારે લડવાનો વારો આવ્યો અને ઉમેદવાર જે તે ઊભા હોય એ એના મહામંડળને અને હાઈકમાન્ડને કહે કે ભાઈ અમને આટલા મતની નુકસાની છે.
આનો કાંઈક નિર્ણય લઈ આવો અને આ રાજપૂત સમાજ કોઈ પણ સંજોગોમાં નિર્ણય નહીં લે તો આજે નથી ઠર્યો અને આવતીકાલે ઠરવાનોય નથી. અને રાજપૂત સમાજની માત્ર ને માત્ર એક જ માંગ છે કે રૂપાલાને હટાવો એટલે રાજપૂત સમાજનું સમાધાન. કોઈ સંસ્થાને, કોઈ ટ્રસ્ટને, કોઈ શાખાને મળવાની જરૂર નથી. માત્ર ને માત્ર રૂપાલા જાહેર કરે કે હું આ ચૂંટણી નહીં લડું એટલે રાજપૂત સમાજનો વિરોધ પૂરો. જય માતાજી. હું ગોગુબા જાડેજા, ગામ શીશાંગ. મારો સન કરણી સેનાનો પ્રમુખ છે. અમે લોકોએ રાજપૂત સમાજે બધાએ નક્કી કર્યું છે કે આપણા જેટલા રાજપૂત સમાજના ગામડા હોય એ ગામડે ગામડે જવાનું અને મતદાન ભાજપ વિરોધ કરવાનું. એનું કારણ એક રૂપાલા છે. અમને કોઈ ભાજપથી કોઈ મતલબ નથી, અમને કોઈ કોંગ્રેસથી મતલબ નથી, અમને એકેય પક્ષથી કોઈ મતલબ નથી. મતલબ અમારા સ્વમાન ઉપર ઘા કર્યો છે અને અમારી ઇજ્જત ઉપર હાથ નાખ્યો છે. એના માટે અમારા ઇતિહાસ જોઈ લો, બેનું દીકરીઓ માટે અમે હર હંમેશ ખપી જવાના તૈયારીમાં હોય છે. અને હાલે યુદ્ધે જ કલ્યાણ અમારો નારો છે. અને ગમે એમ કરીને અમે રૂપાલાને હટાવો એટલે અમે કોઈને કાંઈ વિરોધ છે ને માત્ર એક રૂપાલા પૂરતો વિરોધ છે. બાકી તો અમારો સમાજ ભાજપમાં સંકળાયેલો છે અને રહ્યો છે અને રહેવાનો છે. બસ અમારી માત્ર એટલી જ વિનંતી છે.